મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં જ છે. સવારના વાગ્યા છે 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને તો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મિત્રો ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે વિડીયોના અંદર એમ સુધી જોડાયેલા છે. તમે જોઈ શકો છો સૌથી પહેલાં સાગરની મમ્મી બેસી ગયા છે સવારમાં ચા પીવા વહેલા અને ગઝલ ગઈ છે મારી મમ્મીના ઘરે, રાત ત્યાં નહીં છે. અને નાસ્તામાં સરસ મજાની રોટલી વંગારેલી અને સરસ મજાના પાપડી છે અને ગાંઠિયા છે. તમે તો હવે આપણે ચા પીવાની તૈયારી કરશું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો આજે તો વહેલા જવાનું છે ફેક્ટરી, કારણ કે તમને ખબર જ છે કે 2 ગાડીના રૂટ ભેગા કર્યા છે એટલે ગરમી કેવી પડે, વહેલા તો રૂટ પટાવવો જ પડે. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. હવે આપણે ચા પીવા બેસશું. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરી આવી ગયો છું અને તમે જોઈ શકો ગાડી ભરવાની ચાલુ જ છે અને બીજી બધી ગાડી જતી રહી છે. તો મિત્રો હવે તમે વિડીયોના અંદર જોડાયા છો, હું જઈ રહ્યો છું રૂટમાં. તો મિત્રો ફાઇનલી આપણે પહેલી ટ્રીપ પટાઈને આવી ગયા છીએ અને બીજી ટ્રીપ ભરાઈ રહી છે. તમને બતાવું, તમે જોઈ શકો છો આ બીજી ટ્રીપ ભરાઈ રહી છે અને આપણે આપણા જગ તમે જોઈ શકો છો. આપણે હવે જઈ રહ્યા છે રૂટમાં. તો તમે ગાડીના અંદર જોડાયા તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને ઘરે જમવામાં શું બનાવ્યું છે એ તમને બતાવું. સૌથી તમે જોઈ શકો છો અમારા સાગરભાઈ શું કરી રહ્યા છે એ તમને બતાવું. તો મિત્રો જો સાગરભાઈ અભિયાન ઊંઘમાંથી ઉઠ્યા છે, હું આવ્યો અને ઊંઘમાંથી ઉઠ્યા સાગુ તો હજુ ઊંઘમાં જ છે મિત્રો. અને સાગરની મમ્મી કપડાં ગોઠવી રહી છે સાગરના, તમે જોઈ શકો છો. અને આજે જમવામાં શું બનાવ્યું છે એ તમને બતાવું. સરસ મજાની વેફર છે, ચોપડો ભાઈ પડા નહીં જો પાછળ આવ્યો. સરસ મજાની દહીં વંગારેલી છે અને ખીચડી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. આપણે હવે જમવા બેસશું. તો મિત્રો હું ફાઇનલી જમવા બેસી ગયો છું, તમને બતાવું. તો મિત્રો જોઈ શકો ખીચડી અને સરસ મજાની દાળ વંગારેલી છે. તો હવે આપણે જમવા બેસી જશું. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા. તો મિત્રો આપણે જમી લીધું છે, હવે જમીને પાણી પી લીધું છે. તો હવે મિત્રો આપણે થોડો આરામ કરશું. તો મિત્રો ત્યાં સુધી તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. થોડો આરામ કરી દઈએ પછી મળીએ છીએ વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. તો મિત્રો ફાઇનલી 4 વાગી ગયા છે અને આપણે ચા સરસ મજાની રેડી કરી દીધી છે અને આપણે શાંતિથી આરામ કરીને 2 કલાક આરામ કરીને ઉઠી ગયા છીએ. અને સાગરભાઈ પણ ઉઠી ગયા છે. તમને બતાવું સાગરભાઈ શું કરી રહ્યા છે. સાગરભાઈ ક્યાં ગયા? સાગરભાઈ શું કરો? તમે તો સાગરભાઈ પાણી પી રહ્યા તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે ચા પીવાની તૈયારી કરીએ. તમે વિડીયોના અંદર રહેજો. તમે જોઈ શકો સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે અને હવે આપણે પીશું ચા. તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. તો મિત્રો સાગરની મમ્મી અને ગઝલ ખરા બપોરના અમારા ઘરની બહાર પેલું મેદાન છે ત્યાં સાફ કરવા જતા રહે, કારણ કે અમે લોકો બધું કંઈ નાખીએ છીએ કચરો એટલે ખરાબ ના લાગે એટલા માટે ગયા છે વાળવા માટે. તમને બતાવું, તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. તમે જોઈ શકો છો ગઝલબેન ગયા છે અને સાગરની મમ્મી પણ ગયા છે. કામકાજ ચાલુ થઈ ગયું છે. ગઝલબેન પણ વાળી રહ્યા છે અને સાગરની મમ્મી પણ વાળી રહ્યા છે. તમે જોઈ શકો છો. ગજુ શું કરે બેટા? એવું આવડે કચરો વાળતા? તું વાત કરે, વાહ ભાઈ વાહ. જો એ તો બહુ સારું કામ છે. ઘરની આગળ સાફ સફાઈ રાખવી જરૂરી છે. તમે જોઈ શકો છો ગઝલબેન તો પેલા આકડિયાની નેચે જતા રહે જો સાફ કરવા. અહીંથી વાર બેટા, અહીંથી. તમે જોઈ શકો છો. ગઝલ શું કરે બેટી? વાળો બેટા વાળો. તો મિત્રો ગઝલના સાગરની મમ્મી બંને કચરો વાળી રહી છે. તમે જોઈ શકો છો વિડીયોના અંદર જોડાયા છો. અને સાગરભાઈ જુઓ બેઠા મોબાઈલ જોઈ રહ્યા છે. તમે વિડીયોના અંદર આગળ. તો મિત્રો સાંજ પડી ગઈ છે જોરદાર અને ગઝલ જોઈ રહી છે મોબાઈલ. નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે. ગઝલ શું કરે છે બેટા? એવું ગઝલ કાર્ટૂન જોઈ રહી છે અને સાગર નાઈ ધોઈને બહાર ગયો છે. તમને બતાવું, તમે જોઈ શકો છો સાગરભાઈ તો રેડી થઈ ગયા છે. મહાદેવનું ટી શર્ટ પહેરી છે. તમે જુઓ સાગો, એ સાગો નાય બેટા. તો મિત્રો સાગર નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે અને મહાદેવની ટી શર્ટ પહેરી છે ઓમ નમઃ શિવાય વાળી. અને સાગરના મમ્મી ઊભા છે શાંતિથી અને સામે ગાય ચરી રહી છે. તમે જોઈ શકો છો. અને અમારા રૂમની આગળ જે મેદાન છે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ તમે કે કચરો દેખાય
જોરદાર રીતના બધું સાફ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગે જરૂરથી લાઈક કરજો, મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે મળીએ છીએ બીજા નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા.